मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशंवादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। नवमा श्लोकथी वाँचीए आपणे। देहादीनां जडार्थानां पाषाणवदनात्मनां कथं भवेदहं भावः समावेशं विनेशितुः देहस्तावदयन्नात्मा दृश्यत्वाज्जाड्यवत्वतः रूपादिमत्वात् सांशत्वात् भौतिकत्वाच्च कुम्भवत् मूर्छा सुषुप्तिमरणेषु अपि देहः प्रदृश्यते देहादिव्यतिरिक्तत्वात् तदात्मा न प्रतीयते। तो पाषाणवत् अनात्मनां जड़ार्थानां देहादिनां ईशितुः समावेशं विना अहम भाव कथम भवेत्। तो જેવી રીતે પાષાણ વગેરે જળ છે એમાં ચેતનતા નથી, કારણ કે એમાં ઈશ્વરનો પ્રવેશ નથી. તો આ દેહ વગેરે પણ એવા જ છે, જેવા પાષાણ વગેરે નિર્જીવ છે, અચેતન છે, તેવા જ આ દેહથી મળીને બુદ્ધિ સુધીના બધા પદાર્થો નિર્જીવ છે, અચેતન છે. અને તેથી ખરેખર પાષાણ જેવા જ હોવા જોઈએ. તો પાષાણમાં અને દેહમાં તફાવત શું છે? ઈશિતુઃ સમાવેશઃ, ઈશ્વરે પ્રવેશ કર્યો. કથનનું ઇદમ મદ્વૃતે સ્યાત, આમ પરમાત્માએ પ્રવેશ કર્યો, અર્થાત સૂક્ષ્મ શરીરમાં પરમાત્માનું પ્રતિબિંબ પડ્યું. જેને આપણે સજીવ કહીએ છીએ એમાં સૂક્ષ્મ શરીર છે, એમાં આ પરમાત્માએ પ્રવેશ કર્યો. સૂર્ય જેવી રીતે બિંબ દ્વારા જળમાં પ્રવેશ કર્યો, તેમ જાણે કે પરમાત્માએ પોતાના પ્રતિબિંબ દ્વારા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કર્યો, જે ચર્ચા આવી ગઈ. આનું નામ પ્રવેશ. એના પ્રકારે પરમાત્મા પહેલાં સૂક્ષ્મ શરીરને ચેતનવંતું બનાવે, એ દ્વારા ઇન્દ્રિયોને જળ શરીર ચેતનવંતા બને. તો આ પ્રકારે પરમાત્મા દ્વારા ચેતનવંતું ન બનતું હોત તો આ શરીર સ્વયં કેવી રીતે ચેતન કે આત્મા હોઈ શકત? આમ એક સામાન્ય દૂષણ બધાને બતાવવામાં આવ્યું. દેહસ્તાવત અયમ ન આત્મા. ચાલો પછી એક દૂષણ બતાવવા માટે ચાલો સૌથી પહેલાં આપણે દેહની વાત કરી. દેહસ્તાવત ના અયમ ના આત્મા, એમ દેહ તાવત ના આત્મા. આ દેહ જે છે એ આત્મા નથી, પ્રતિજ્ઞા કરી. કેમ બે આત્મા નથી? દૃશ્યત્વાત, કારણ કે દેખાય છે. જડત્વાત, કારણ કે જળ છે. રૂપાદિમત્વાત, કારણ કે એ રૂપ રંગવાળો છે, આકારવાળો છે, વિશેષતાવાળો છે. સાંસત્વાત, કારણ કે અનેક અવયવનો બનેલો છે. ભૌતિકત્વાત, કારણ કે આ પંચમહાભૂતના સંયોગમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલા માટે આ દેહ આત્મા છે. આવું છે એમાં શું થયું? કુંભવત. એક દ્રષ્ટાંતમાં બધા હેતુ આવી ગયા. તો કુંભવત, ઘડો જેમાં આત્મા નથી એ તો સ્વીકાર્ય છે, તો ઘડો આત્માને સ્વીકાર્ય છે.
તો આ ઘડાના લક્ષણો આટલા છે. દૃશ્ય છે, ઘડો અનાત્મા છે નક્કી છે, અને ઘડો અનાત્મા પણ છે અને દૃશ્ય છે, પણ જે દૃશ્ય હોય અનાત્મા હોય. દેહ પણ દૃશ્ય છે માટે અનાત્મા છે. વળી ઘડો અનાત્મા છે અને જળ છે માટે જે અનાત્મા હોય જળ હોય, તો જે જળ હોય અનાત્મા હોય. આ દેહ જળ છે માટે અનાત્મા છે. દેહ રૂપાધિમત છે, શબ્દ સ્પર્શ રૂપ વગેરે ગુણો ધરાવનારો છે, અને તેથી એ ગુણ જે ધરાવતો હોય એ અનાત્મા હોય. દેહ પણ એ ગુણો ધરાવવા માટે દેહ પણ અનાત્મા છે. સામસત્વ આદા ઘડો અનેક અંશનો, અનેક અવયવનો, અનેક કણોનો બનેલો છે. એનો અર્થ એ થયો કે જે અનેકનો બનેલો સંઘાત હોય અનાત્મા હોય. આ દેહ પણ સંઘાત છે પણ અનાત્મા છે. ભૌતિકત્વાદ છે, અને આ દેહ છે પાંચ ભૌતિક છે, પંચભૂતોના સંયુક્ત બનેલો છે. અને તેથી અનાત્મા હોય જે પંચભૂતોના સંયુક્ત બને, અનાત્મા હોય દેહ પણ પંચભૂતના સંયુક્ત બને માટે અનાત્મા છે. આ પ્રકારે અનેક દલીલો કરી. તો આવું બધું હોય માટે અનાત્મા હોય એમાં એવું કેવી રીતે, એવું શા માટે? એટલે કે ઉક્ત અનુમાને શું અપ્રયોજકત્વ શંકા નિવૃત્તે. આ તમારા અનુમાન છે કે જળ છે, દૃશ્ય છે વગેરે એ દેહનું અનાત્માનું પુરવાર નથી કરતા. તો કે જો દેહ પણ છે છતાં આત્મા નથી, દેહ છે પણ ચેતનતા નથી. એટલે ચેતનતા દેહ કરતા અન્ય કશાને કારણે છે. મૂર્છા સુષુપ્તિ મરણે શું? આ મૂર્છા સુષુપ્તિ મરણ આ અવસ્થાઓની અંદર દેહ પ્રદુષ્યતે, દેહ તો એવો જ દેખાય છે, જેવો છે તેવો દેખાય છે, પણ આત્માને પ્રત્યે ચેતનતા દેખાતી નથી. આત્મા નથી દેખાતો, ચેતનતા દેખાતી નથી. એનો અર્થ એ થયો કે ચેતનતા દેહ છે પણ ચેતનતા નથી. અન્વયનો વ્યતિરેક થયો કે ચેતનતા છે, દેહ છે ને ચેતનતા છે, અને દેહ નથી ત્યારે ચેતનતા નથી ત્યારે પણ દેહ છે. ચેતનતા છે ત્યારે દેહ છે, ચેતનતા નથી ત્યારે પણ દેહ છે. એનો ચેતનતા અને દેહ બંને અલગ અલગ છે, આગંતુક વસ્તુ થઈ ગઈ. તો વસ્તુ બે ભેગી હોય, હવે એમાંથી કયું પ્રધાન છે ને કયું ગૌણ છે, તો પછી પેલું બીજું ના હોય ત્યારે ખબર પડે કે આ તો બે જુદા છે. હંમેશા ભેગા જ દેખાતા એમ લાગે આપણને, પણ એમાં જ્યારે સંજોગો જોઈએ કે આ બે જુદા પડી ગયેલા છે ત્યારે ખબર પડે કે આ તો બે એક નથી, બે છે. આમ દેહ ને ચેતન એક ગણવામાં આવે છે. તો આ જે ચારવાક લોકો છે એ દેહને આત્મા કેમ માને છે? કારણ કે દેહ હંમેશા ચેતન છે, આત્મા ચેતન હોય. દેહ ચેતન છે માટે આત્મા છે. એટલે જો દેહ ને ચેતન હંમેશા એક સાથે હોય તો પછી દેહ ને ચેતન એક જ છે. એવા સંજોગો હોય કે દેહ પણ અને ચેતન ના હોય, એનો અર્થ એ થયો કે બંને એક નથી, બે જુદી વસ્તુઓ છે. અને તેથી દૃષ્ટાંતો આપ્યા કે સુષુપ્તિમાં, મૂર્છામાં કે મરણમાં દેહ છે પણ ચેતનતા નથી. એનો અર્થ એ થયો કે ચેતન એક નથી. જો બંને એક સાથે જ હોય તો બે ના હોય એક જ હોય, પણ આવા સંજોગોમાં બે સાથે નથી માટે ચેતનતા, દેહ અને ચેતનતા અલગ અલગ છે. પછી હવે આગળ વાત કરે છે 110 પાના પર દેહાતિરિક્ત આત્મસદભાવે અનુમાનાંતરમાહ. આ દેહને ઘણું પ્રાધાન્ય મળે છે. મેં કહ્યું પ્રમાણે, કારણ કે દેહને આત્મા માનવો હોય તો બહુ સુપ્રસિદ્ધ છે. એટલે ખૂબ દલીલો દ્વારા આપણા પર બરોબર એ ઠસાવવામાં આવે છે કે દેહ આત્મા નથી. ઠસાવવામાં એટલે કે આપણે સ્પષ્ટ કરવામાં આવે છે કે દેહ આત્મા નથી, આત્મા નથી. ઇન્દ્રિયો બિન્દ્રિયો તો બધું બરોબર છે, પણ મુખ્યત્વે દેહ જ છે ને એમાં જ આત્મભાવ બહુ તીવ્ર છે. એટલે દેહ અતિરિક્ત આત્મ સદભાવે, બાકી ઇન્દ્રિય પ્રાણ બધા દેહથી જુદા કરવા મુશ્કેલ છે. તો આપણે એટલે મુખ્યત્વે દેહમાંથી આત્મભાવ જાય એટલે પેલા બધામાંથી પણ જો સરળ છે. તો દેહમાં આત્મભાવ તો ખોટી સમજને કારણે છે. વેદાંતિન કહે છે કે આ દેહમાં આત્મભાવ એ સમજ પ્રશ્ન છે, બીજા કશાનો પ્રશ્ન નથી. કે દેહને ચેતન માનવામાં આવે છે માટે આત્મભાવ છે. તો દેહ ચેતન નથી, જળ છે. એમ જેમ જેમ આપણે બરાબર આપણી નજરમાં લાવીએ, જેમને દેહની જડતા જોઈએ, ચેતનતા, દૃશ્યતા બધું જોઈએ, તેમ તેમ પછી એને આત્મા માનવું જે ટેવ પડી ગઈ છે એમાંથી મુક્ત થઈ જાય. તો દેહમાં અહમભાવ અને અધ્યાસ, આત્મા પણ દેહમાં નથી એમાં સ્થાપિત કરવું, અને જળ પણ આત્મામાં નથી એમાં સ્થાપિત કરવું. એટલે વિકાર આત્મા નથી, આત્માને વિકારી માનવો. દેહ આત્મા નથી, દેહને આત્મા માનવો. આ છે અધ્યાસ કે અધ્યારોપ.
તો એટલો બધો પ્રબળ અધ્યારોપ છે, એટલો બધો સ્વાભાવિક છે, કોઈ પ્રકારના પ્રયત્ન વગરનો છે, એવી તો બધી ઊંડી ટેવ પડી ગયેલી છે કે એમાંથી મુક્ત થવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. દેહ અતિરિક્ત આત્મસદ્ભાવે અનુમાનાંતરમાં, બીજું અનુમાન કહે છે કે દેહથી અતિરિક્ત આત્મા છે, દેહજન્ય આત્મા છે, એના અનુમાન એના માટે બીજું અનુમાન આપે છે. યથા તો 12-13 શ્લોકમાં કહે છે યથા જગત પ્રવૃત્તિનામ આદિ કારણમંશુમાન પુમાંસ્તથૈવ દેહાદિ પ્રવૃત્તૌ કારણં પરમ મમ દેહોયમિત્યેવં સ્ત્રી બાલોંધશ્ચ મન્યતે દેહોહમિતિ નાવૈતિ કદાચિદપિ કશ્ચન. યથા જાગ્રત પ્રવૃત્તિનામ આદિ કારણમંશવાન, આ જાગ્રત અવસ્થાની પ્રવૃત્તિનું આદિ કારણ સૂર્ય, અંશ માટે સૂર્ય, અંશ એટલે કિરણ, આ કિરણ ધરાવનારો સૂર્ય છે. અંશુમાન તો દુનિયામાં એટલે પૃથ્વી પર જે પ્રવૃત્તિ થાય બધી પ્રવૃત્તિનું આદિ કારણ સૂર્ય છે. કિમ જ્યોતિરેમ પુરુષ, ભગવાન આ પુરુષ કઈ જ્યોતિ વ્યવહાર કરે છે? આદિત્ય જ્યોતિ સમ્રાટ એમ પુરુષ, આદિત્યના જ્યોતિથી એનો વ્યવહાર ચાલે છે. પછી આપણે ચંદ્ર કહો અને અગ્નિ કહો, આ બધા આદિત્ય જ છે. જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રકારની શક્તિ છે, આપણા શરીરમાં પ્રાણ શક્તિ બધી છેવટે આદિત્યમાંથી જ આવતી હોય છે. આમ બધી શક્તિનો મૂળ સ્ત્રોત તો આદિત્ય છે. અને તેથી પૃથ્વી પર જે કંઈ છે, આ વૃક્ષ વનસ બધું આદિત્યને જ આભારી છે. અને તેથી જે કંઈ વૃષ્ટિ હોય, અનાજ હોય, બધું આદિત્યને જ આભારી છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે બધા હરતા ફરતા સૂર્યના કિરણો જ છે, બીજું કાંઈ નથી. સૂર્યના કિરણો એ જ આ બધા આકાર કે બધા લીધેલું છે. માટે જગત પ્રવૃત્તિ નામ આદિ કારણ અંશુમાન, ભલે આપણને આ વીજળી કદાચ આપણી પ્રવૃત્તિનું કારણ જણાય, તો વીજળી કોને કારણે છે? તો કે ભાઈ ત્યાં આગળ પાવર સ્ટેશનમાં ત્યાં આગળ ટર્બાઇન ને બધું બોઇલર છે, એને બોઇલરને કારણે, ટર્બાઇનને કારણે, ટર્બાઇન કે બોઇલરને કારણે, બોઇલર તો કોલસાને કારણે, કોલસો છે ને કારણે, સૂર્યને કારણે. એમ કરીને બધી પ્રવૃત્તિનું મૂળ આપણે શોધીએ તો છે વડે સૂર્ય છે. આવું ખબર હશે એમને. યથા જગત પ્રવૃત્તિના આમ આદિ કારણમ અંશુમાન, એમ તો ઉપનિષદ પણ કહે છે કે જ્યારે સૂર્યનો અસ્ત હોય ત્યારે આ સમગ્ર જગત જાણે કે જળ બની જાય, નિશ્ચેત બની જાય, પ્રાણહીન બની જાય. સૂર્યનો ઉદય થાય એટલે દરેકમાં જાણે પ્રાણનો સંચાર કરે, એટલે બધા ધીમે ધીમે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, મનુષ્યો, માણસ છેલ્લો હશે પણ ઊભા થઈ જાય બધા ધીમે ધીમે ધીમે, છેલ્લું ઉઠનારો માણસ છે, બાકી બધા સૂર્યોદય પહેલા ઉઠી જનારા છે. તો આ રીતે સૂર્ય વાસ્તવમાં બધાને ચેતનતા પ્રદાન કરે છે. સૂર્ય ના હોય તો કોઈ પ્રવૃત્તિ શક્ય ના બને. ના સ્વામીજી, અમે તો રાત્રે પ્રવૃત્તિ પડતા અજવાળો તો જોઈએ જ. બહાર તમારે ધારો કે માણેક ચોકમાં ખાવા પીવા જવું હોય, કશું કરવું હોય તો પણ ત્યાં વીજળી તો જોઈએ જ ને, એ તો છેવટે સૂર્યમાંથી જ આવે છે ને. ના અંધારામાં કરી પણ તારા શરીરમાં શક્તિ તો જોઈએ ને. તો કે હા, એ તો અન્નમાંથી આવ્યો, એ પણ સૂર્યમાંથી આવ્યું ને. હાથ ઊંચો કરે છે સૂર્યને કારણે. અને તેથી બધી પ્રવૃત્તિનું મૂળ કયું છે? અંશુમાન. આ દૃષ્ટાંત આપ્યું કે જે સૂર્ય ના હોય તો પ્રવૃત્તિ શક્ય ના બને, બધી પ્રવૃત્તિ સૂર્યને કારણે શક્ય છે. પુમામ સથૈવ દેહાદિ પ્રવૃત્તૌ કારણમ પરમ, તે રીતે આ દેહથી માંડીને બુદ્ધિ સુધીને બધા જે આ બધા અંશ છે વ્યક્તિત્વના, એની પ્રવૃત્તિ કોને કારણે? આદિ કારણ કયું? તો કે પુમાન આત્મા. આત્મા છે એ આ સમગ્ર ઉપાધિની પ્રવૃત્તિનું આદિ કારણ છે. કદાચ એમ લાગે આપણને કે ભાઈ ઇન્દ્રિયની દેહની પ્રવૃત્તિનું કારણ ઇન્દ્રિય છે એમ લાગે, પગ દેહને લઈ જાય છે, બધું કરે, પણ ઇન્દ્રિયને કોણ ચલાવે છે? પ્રાણ ચલાવે છે. પ્રાણને કોણ ચલાવે? મન ચલાવે. તો મનને ચેતનતા કોણ આપે? તો કે આત્મા. પુમામ સહૈવ દેહાદિ પ્રવૃત્તો પરમમ પરમ કારણમ, તેમ દેહ વગેરે સમગ્ર વ્યક્તિત્વનું પરમ કારણ કોણ છે? પુમાન આત્મા.
કહે છે ટીકાકાર, ગાઢ અંધકાર વ્યાપ્ત ગુહાંતસ્થ દેહ વ્યાપાર દેહ અતિરિક્ત પ્રકાશ સંસર્ગ નિમિત્ત. ગાઢ અંધકાર વ્યાપ્ત ગુહાંતસ્થ, આપણે ધારો કે એવો કેવી ગુહા, ગાઢ અંધકાર વ્યાપ્ત ગુહા, એવી ગુફા છે જે ગાઢ અંધકારથી વ્યાપ્ત, અર્થાત ગુફામાં ગાઢ અંધકાર છે, એમાં જે દેહ રહેલો છે, એ દેહનો જે વ્યાપાર હોય ત્યાં ગુફામાં જવું આવવું તે ક્યારે શક્ય બને? દેહ અતિરિક્ત પ્રકાશ સંસર્ગ નિમિત્ત. તો અંધારી ગુફામાં વ્યવહાર ત્યારે થાય જ્યારે મશાલ કંઈક હોય. ટૂંકમાં દેહ સિવાયનો જે પ્રકાશ છે એ પ્રકાશને કારણે વ્યવહાર છે. એ ગાઢ પેલી એકદમ અંધારી ગુફાનું દૃષ્ટાંત કેમ આપ્યું? અહીંયા ખરેખર તો બહાર છે ત્યારે પણ આ દેહનો વ્યવહાર અન્ય પ્રકાશના અધીન જ છે, છતાં પેલું સ્પષ્ટ બને એટલા માટે કે ભાઈ અંધારામાં કંઈ દેખાતું જ નથી, મારે જવું કે પગલું ના માંડીએ આપણે, પછી મશાલ કે કંઈક હોય તો પછી આપણા વ્યવહારનું કારણ બને. એટલે એ તો બધું બધાને ઉપનિષદ પૂછ્યું, જનક રાજા પૂછે યાજ્ઞવલ્ક્ય ઋષિને કે ભગવાન આ કાર્યકારણ સંઘાત છે એ કઈ જ્યોતિથી કયા પ્રકાશથી પ્રવૃત્તિ હોય, એની પ્રવૃત્તિ હોય છે? તો કે સૂર્યના પ્રકાશથી. પણ ભગવાન જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય ત્યારે ચંદ્રના પ્રકાશથી, સૂર્યનો પણ અસ્ત છે ને ચંદ્રનો અસ્ત થાય ત્યારે અગ્નિના પ્રકાશથી, મશાલના પ્રકાશથી. સૂર્યનો પણ અસ્ત થઈ ગયો, ચંદ્રનો અસ્ત થઈ ગયો, મશાલે બુઝાઈ ગઈ ત્યારે વાણીના પ્રકાશથી. તો આપણે કૂતરાના ભસવાનો અવાજ સામેની દિશામાં જઈ શકીએ એના પ્રકાશથી, કે ચાલો ગામ પેલી બાજુ છે, આ બાજુ શિયાળો છે, સીમ પેલી બાજુ છે, ગામ વગેરે આપણે ધ્વનિથી નક્કી કરી શકીએ. અથવા આગળ કોઈ જતું હોય, ચલો સ્વામીજી આમ બોલાવે એટલે આપણે એ દિશામાં જઈએ. તો વાણી પણ જ્યારે ઉપરામાં થઈ જાય, એ પણ શાંત થઈ જાય, જેમ કે ઊંઘી ગયા હોય ત્યારે જે વ્યવહાર ચાલે છે સ્વપ્નમાં, એ કોને કારણે છે? એ કઈ જ્યોતિને કારણે? તો કે આત્મજ્યોતિરેમ પુરુષો ભવતી તદા, તે વખતે આત્મા જ આ પુરુષની જ્યોતિ બની જાય છે. એટલે પરમ કારણ આત્મા છે એવું ત્યાં પણ કહેવામાં આવ્યું. પણ સાથે એ પણ નક્કી થયું કે આ દેહનો જે બધો વ્યવહાર ચાલે છે, પ્રવૃત્તિ ચાલે છે, એ દેહ સિવાય બીજા કોઈ પ્રકાશને કારણે છે. એટલે કે દેહ અતિરિક્ત પ્રકાશ સંસર્ગ નિમિત્ત હૈ. દેહ વ્યાપારત્વાત દિવા બહિર્દિવાકર પ્રકાશ સાનિધ્ય નિમિત્ત દેહ વ્યાપારો ઇત્યર્થ. આ તો વળી બીજું કહે છે, એ કહે છે કે દેહ વ્યાપારત્વાત, દેહનો વ્યાપાર થાય છે માટે દેહને પ્રકાશિત કરનાર બીજો પ્રકાશક હોવો જોઈએ. મશાલની પણ વાત નથી. આ તો ગુફાની અંદર ધારો કે અંધારામાં આપણે કંઈક ચાલીએ કે બોલીએ તો દેહનો વ્યાપાર થાય છે ને, દેહની પ્રવૃત્તિ થાય છે. તો હવે દિવસ દરમિયાન આપણો અનુભવ છે કે આ દેહની પ્રવૃત્તિ ક્યારે થાય? પ્રકાશિત કરનાર બહારનો કોઈ પ્રકાશક હોય દેહથી અન્ય, જેમ કે સૂર્ય. તો દિવા એટલે કે દિવસે બહિર્દિવાકર પ્રકાશ સાનિધ્ય નિમિત્ત, દિવસ દરમિયાન બહારનો જે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશના સન્નિધિને કારણે દિવસ દરમિયાન આ દેહનો વ્યાપાર કે પ્રવૃત્તિ થતી હોય છે. એટલે કે દેહમાં ત્યારે જ પ્રવૃત્તિ શક્ય બને જ્યારે એ દેહને પ્રકાશિત કરનાર કોઈ બહારનો પ્રકાશ હોય, દેહથી અન્ય કોઈ પ્રકાશ હોય. તો હવે ગુફામાં ગાઢ અંધકારની અંદર પણ ધારો કે આપણે પ્રવૃત્તિ કરતા હોય, બોલીએ ચાલીએ, કંઈ પણ આમ તેમ હરતા ફરતા હોય, ધારો કે અંધકારની અંદર, તો ત્યારે પણ દેહ પ્રવૃત્તિ કરી રહ્યો છે. હવે દિવસના અનુભવથી આપણે નક્કી કરીએ કે દેહની પ્રવૃત્તિ ત્યારે શક્ય બને જ્યારે દેહથી અન્ય કોઈ બહારનો પ્રકાશ, અન્ય પ્રકાશ હોય. તો ગાઢ અંધકારમાં પણ દેહ જ્યારે પ્રવૃત્તિ કરતો હોય, ચાલતો હોય, હાથ ઊંચા નીચા કરતો હોય, ત્યારે પણ દેહ કરતા અન્ય કોઈ પ્રકાશ હોવો જોઈએ. એ પ્રકાશ આત્મા છે એમ કહેવા માંગે છે. એટલે કહ્યું કે ગાઢ અંધકાર વ્યાપ્ત ગુહાંતસ્થ દેહ વ્યાપાર દેહ અતિરિક્ત પ્રકાશ સંસર્ગ નિમિત્ત. તો અંધારી ગુફામાં દેહની પ્રવૃત્તિ છે એ કોઈક બીજા પ્રકાશની સન્નિધિને કારણે છે, બીજા પ્રકાશના સંપર્કને કારણે છે. જેમ દિવસે સૂર્ય વગેરેના પ્રકાશના સંપર્કથી દેહની પ્રવૃત્તિ હોય છે તેમ.
એટલે બીજી પંક્તિમાં પુમામ તથૈવ દેહાદિ પ્રવૃત્તિ કારણમ પરમ. એ પછી એમાં કહે છે કે આ દેહની પ્રવૃત્તિનું અંતિમ કારણ કયું છે? તો કે આત્મા. છેવટે સૂર્યનું પણ કારણ તો આત્મા જ બની જતું હોય છે. સૂર્યને પ્રકાશિત કરનાર આત્મા જ છે. અંતમાં અંતતો ગત્વા ચૈતન્ય વાસ્તવમાં બધી પ્રવૃત્તિનું કારણ છે. પછી અપી છે દેહોના આત્મા મ પ્રત્યય વિષયત્વાદ વસ્ત્રાદિવત. બીજું અમારું વસ્ત્ર છે એ કેવું છે? મારું વસ્ત્ર છે. આ વસ્ત્ર મારું કહું ત્યારે સ્પષ્ટ થયું કે વસ્ત્ર હું નથી. વસ્ત્રાદિવત. આ વસ્ત્રમાં કયો પ્રત્યય? વસ્ત્ર વિશે મારો ખ્યાલ કેવો છે? મારું વસ્ત્ર. જોઈ બીમાં મારું છે. ધોબીને કપડાં આવ્યા બધા ત્યારે બધા જરા ભેગા થઈ જો આ મારું છે, મારું શર્ટ છે, મારી સાડી છે, મારું ફલાણું છે. વસ્ત્ર માટે કયો વ્યવહાર હોય છે? તો કેવા પ્રકારનો ખ્યાલ હોય છે? મારાપણાનો ખ્યાલ. તેવી રીતે આ દેહ માટે પણ ખ્યાલ હોય છે. હંમેશા આપણે દેહને હું કહીએ એવું નથી આવતું. ઘણી વાર દેહને મારો પણ કહેતા હોઈએ છીએ. મારું શરીર આવું છે, મારો હાથ આવો છે, મારું માથું કેવું છે, મારું પેટ કેવું છે, એમ કરીને દેહમાં મારાપણો પણ હોય છે. હંમેશા દેહમાં અહમપણું ક્યારે અહમપણું પણ હોય. હું ઊંચું છું ને જાડો છું એમ જ્યારે કહું ત્યારે દેહમાં અહમપણું છે. પણ ડૉક્ટર સાહેબ પાસે જઈને બતાવો ત્યારે મારા માથામાં શું છે, મારા પેટમાં શું છે, ત્યારે આ દેહમાં મમ ભાવ છે. આપી છે દેહ ના એટલે કે મમ દેહો એમ દેહ છે ને એ મારો જ બધા કહે છે. હું ક્યારે નથી કહેતા. હું માણસ છું એમ કહીએ એ રીતે દેહના ગુણનો પણ હું દેહ છું કોઈ કહેતું નથી. માણસ છું એમ કહે છે. આ માણસ એ દેહનો ધર્મ છે એનો આરોપ થાય છે. પણ હું દેહ છું એમ કોઈ નથી કહેતું. એટલે કહે છે મમ દેહો એમ દેહ બધા મારો જ, દેહને બધા મારો જ કહે છે. સ્ત્રી બાલો જે કંઈ હોય તે બધા દેહને મારો જ કહેનારા છે, કોઈ આમ કહેતું નથી. એટલે પેલે ટિપ્પણીકારે નીચે કહ્યું પાદ નોંધમાં ભાઈ સ્ત્રી શબ્દથી બધા લોકો ડરતા હોય છે. એટલે ત્યાં આગળ સ્પષ્ટતા કરી કેવું એટલે પ્રકૃતિ કે આચાર્યો તો આ શબ્દો વાપરી નાખે. આપણે બધી કફોડી સ્થિતિમાં બીજા લોકો મુકાય ને એમને ખબર, એ વખતે એમને ખબર નહીં. એ જમાનામાં તો ખાલી એમના જે એમના શિષ્યો હોય એ પુરુષ વર્ગ જ હોય. પણ ભાઈ 1000-2000 વર્ષ પછી શું થાય એમને ખબર ના હોય કે અહીંયા સ્ત્રી વર્ગ હોય ને એમાં પછી એની બહુમતી હોય એવું પણ હોય. ત્યારે પછી આ પ્રવચન કરનાર લોકો કફોડી સ્થિતિ મુકાઈ જાય એનો વિચાર નહીં કરે એ લોકોએ. સ્ત્રીઓ વૈશ્યાસ્તા શૂદ્રા તે બિયા તે પરામ ગતિમ એ પીસ્યું પાપ એવો ને એવું કહી દીધું. એમણે કહ્યું કે અર્જુન સામે હતો. તો અહીં પણ જીવ એમની સામે અમને કહેવામાં આવતો હશે. પણ કેવલ પ્રકૃત્યાયતે જીવિતાર્થકો એમ સ્ત્રી શબ્દ ભાવ્ય. આ સ્ત્રી શબ્દનો અર્થ શું છે કે જે માત્ર પ્રકૃતિ આયત જીવિતાર્થ, જે માત્ર પોતાના પ્રકૃતિ પોતાના આવેગો છે એ આવેગોને અનુસરીને જીવન જીવે છે બસ. એટલે કે પ્રકૃતિ એટલે સ્ત્રી એટલે પ્રકૃતિ. તો પ્રકૃતિ સંચાલિત થઈને જીવે છે. અર્થાત એમાં પોતાનો કંઈ સંકલ્પ નથી, પોતાનું શસ્ત્ર નથી. અને તે પુરુષ પણ અંદર સ્ત્રી અને પુરુષ બંને હોય, બધામાં સ્ત્રી અને પુરુષ બંને છે. એટલે જ આપણો સ્વભાવ છે, લાગણી વસ્તા છે, એ બધું છે એ સ્ત્રી કહેવાય. આપણે જે વિવેક બુદ્ધિ વગેરે છે એને પુરુષ કહેવાય. એટલે અમે ચંદ્રને સ્ત્રીનો સિદ્ધાંત અને સૂર્યને પુરુષનો સિદ્ધાંત. આમ બધી લાગણી વગેરે છે ચંદ્રમામાં હોય તો આપણું લાગણી પ્રધાન વ્યક્તિત્વ છે એને આપણે સ્ત્રી અંશ કહીએ. આ વિવેક પ્રધાન વ્યક્તિત્વ છે એને આપણે પુરુષ અંશ કહીએ. તેથી જે માત્ર લાગણીથી પ્રેરાઈને જીવન જીવતો હોય એટલે બુદ્ધિ કે વિવેક બુદ્ધિ એની ખીલી ના હોય. જેની વિવેક બુદ્ધિ ખીલી નથી એટલે બધો વિચાર લાગણીથી કરે. એનો ભાવ એ છે કે જે નિર્ણય પર આપણે આવીએ છીએ એ નિર્ણયો કયા સ્તરથી લેવાયેલા છે? માત્ર લાગણીના સ્તરથી નિર્ણયો લેવાયેલા છે કે વિવેક બુદ્ધિનો પછી એની અંદર વિવેક બુદ્ધિ ઉપયોગ છે? જે લોકો માત્ર લાગણીના આવેગોથી પ્રેરણા પર નિર્ણયો લેતા હોય તો આપણે કહીએ કે એ બધું કેવું છે? સ્ત્રીનું વ્યક્તિત્વ છે. જ્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગથી જીવન જીવાતો હોય ત્યારે એમ કહીએ કે એમાં પુરુષનું વ્યક્તિત્વ છે. એટલે એ સ્ત્રી બાલ અંધ જે કહે એમાં એ કોઈને અપમાન કરવા માટે નહીં.
પણ સ્ત્રીનો અર્થ એ છે કે જે માણસની વિવેક બુદ્ધિને બદલે માત્ર લાગણી જેના જીવનનું સંચાલન કરે છે. બાળક એને કહેવાય કે જેનામાં વિવેક બુદ્ધિનો હજી વિકાસ થયો જ નથી. અંધ એટલે જે છે તે પણ જોઈ શકતો નથી. એટલે અંધ માત્ર આંખોથી જોવું કશું નહીં, પણ બુદ્ધિથી બાંધ હોય. જેમ સુરદાસ કહે ને, સુર તો દ્વિવિધ આંધળો, હું તો બે પ્રકારનો આંધળો, ચર્મચક્ષુ તો આંધળો છું પણ બુદ્ધિથી આંધળો છું, એવું પોતાને માટે કહે છે. જેમ ધૃતરાષ્ટ્ર વાળા એમ કહેવાય કે બંને પ્રકારનો અંધાપો એનામાં છે. એનામાં ચક્ષુનો અંધાપો તો ખરો, પણ બુદ્ધિનો પણ અંધાપો છે. માત્ર લાગણીની પ્રેરણા નિર્ણય લે પોતાના પુત્ર વિશે, એટલે કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. તો એટલે અંધનો અર્થ એ થયો કે જે બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. બાળક એટલે જેના બુદ્ધિનો વિકાસ થયો નથી. સ્ત્રી એટલે જે માત્ર લાગણીથી વશ થઈ જાય છે. આ પ્રકારે સ્ત્રી, બાળ અને અંધ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. જે કોઈ જગ્યાઓ હોય એને આપણે સ્ત્રી, બાળ અને અંધ કહીએ. પણ એ ત્યાં પણ જેની હજી બુદ્ધિમાં પરિપક્વતા આવે બાળક હોય, કે જે કંઈ જોઈ શકતો નથી હોવા છતાં એવો અંધ હોય, કે જે માત્ર લાગણી વશ જ હોય, તે પણ દેહને તો મારો જ કહે છે. એટલે કે આ જે સ્વાભાવિક વસ્તુ છે. નહીં તો કોઈ બુદ્ધિમાન માણસ વિચાર કરીને કે દેહ મારો છે તો જુદી વાત છે. કોઈ રમણ મહર્ષિ કે ભાઈ એની કોઈ દરકાર ન કરશો એમ કરીને દેહને આ કહે, એ જુદી વાત છે. એવું કોઈ દેહને આ કહેતું હોય એનું આપણે દ્રષ્ટાંત ના લઈ શકીએ, એ સર્વસંમત નથી. પણ બધા લોકો, અર્થાત જે લોકોમાં એ પ્રકારની વિવેક બુદ્ધિ નથી, જેમને કોઈ શાસ્ત્રનો પરિચય નથી, કશું, એ લોકો પણ દેહને મારો જ કહે છે. મમ દેહો અમિત્યમ સ્ત્રી બાલોંદશ્ચ મન્યતે. આ બધા લોકો દેહને તો મારો જ કહે છે. એટલે કહે છે અપિચ દેહો ના આત્મા મ પ્રત્યય વિષયત્વાત વસ્ત્રાદિવત. આ બીજું કારણ છે કે દેહ આત્મા નથી. કેમ? મમ પ્રત્યય, આત્મા હંમેશા હું પ્રત્યેનો વિષય હોય. આત્મા હંમેશા અહમ પ્રત્યેનો વિષય હોય. મારું મ પ્રત્યેનો વિષય ના હોય. જે મારું છે એમાં હું બુદ્ધિ હોતી નથી. આત્મા કોને કહેવાય? જે હું એટલે અહમ બુદ્ધિનો વિષય હોય તે. જ્યારે આ દેહ છે એ કેવો છે? મમ બુદ્ધિનો વિષય છે. જેમ કે મારું વસ્ત્ર એ મ બુદ્ધિનો વિષય છે, તેમ દેહ પણ મ બુદ્ધિનો વિષય છે. વસ્ત્ર જેમ આત્મા નથી તેમ આ દેહ પણ આત્મા નથી. નચયમ અપ્રસિદ્ધો હેતુ. કોણે કહ્યું ભાઈ આ દેહ મારો છે એવું તમે એવું શા પરથી કહો છો? ટૂંકમાં બધાને કેવું શું એવી જાણે છે? તો કે હા, અસ્ય અનુભવસ્ય સાર્વજનીનત્વાદ ઇત્યર્થ. એટલે પેલા દ્રષ્ટાંત આપ્યું કે આ દેહ મારો છે એ અનુભવ સાર્વજન બધા જન્મમાં છે. આ લોકોનો હોય તો બીજા તો હોય જ ને. એટલે ટૂંકમાં એટલા દ્રષ્ટાંત આપ્યું કે જો એમનો એવો અનુભવ હોય તો બીજા બધાનો હોય જ. એટલે કે છે અસ્ય. એટલા માટે કોઈ એની ટીકા કરતું જ નથી. જુઓ, આ માટે કોઈએ આવી હિંમત કરી જ નથી આ બધું સમજાવવાની. એને બધા દૂર જ રહે છે. એટલે કે સાર્વજનિકત્વાદ ઇત્યર્થ. તો આ મમ પ્રત્યય છે એ તો સર્વજનનો અનુભવનો વિષય છે. એ માટે આ હેતુ આપ્યો. દેહ આત્મા નથી. કેમ નહીં? કારણ કે મમ પ્રત્યયનો વિષય છે. પણ મમ પ્રત્યય એટલે કારણ આપ્યું. પણ કારણ બધા માટે પ્રસિદ્ધ, બધા માટે પ્રસિદ્ધ છે. કારણ કે દરેક મનુષ્યો દેહને મમ જ કહેતા હોય છે. દેહુ હમિત ના વૈદિ કદાચિત કશ્ચન. કોઈ પણ ક્યારે પણ દેહ હું જેવું ક્યારેય કહેતું નથી. એવું થતું નથી. હું દેહ જેવું ક્યારે થતું નથી. જ્યારે દેહનો વિચાર કરીએ ત્યારે મારો એવો જ વિચાર અંદર આવતો. જોજો, જ્યારે વિચાર કરીએ દેહ વિશે ત્યારે હંમેશા એમાં મારો એવો જ પ્રત્યય હશે. તો હાથનો વિચાર કરો, પગનો વિચાર કરો, શરીરનો વિચાર કરો, તાવનો વિચાર કરો, કશાનો વિચાર કરો, ત્યારે જ્યારે દેહ આપણા વિચારનો વિષય બને ત્યારે એમાં ક્યારે હું નહીં મારું એવી જાતનો પ્રત્યય છે. પછી એ ભૂલી જઈએ એટલે મને શું થયું કહીએ. વિચાર ના કરતા હોઈએ ત્યારે આપણે સ્ત્રી બની જઈએ અને તેથી પેલા આવેગમાં આવી જાય અને પછી કે હું મને શું થયું એમ કહી દઈએ. પછી વિચાર કરતા હોઈએ ત્યારે તો આ મારો એ પ્રકારનો જ ખ્યાલ હોય છે.
યદિ અયમ દેહ એટલે કહ્યું કે સર્વજની એટલે દેહોમિતિ ન અવૈતિ કદાચિત અભી કશ્ચન, કોઈ ક્યારે પણ દેહ હું છું એ પ્રકારે ન અવૈતિ એવું ક્યારે જાણતો નથી કે એવું ક્યારે માનતો નથી. પછી ટીકા યદિ અયમ દેહ આત્મા ભવે તદા અહમ મનુષ્ય ઇતિવત અહમ દેહદિત્ય વિસ્ફુરેત. જો આ દેહ આત્મા હોત તો હું માણસ છું એમ જ્યારે આપણે કહેતે રીતે હું દેહ છું એમ પણ કહેતા આપણે નથી. એવો વસ્તુ કોઈ એવું ક્યારે નથી કહેતું કે હું દેહ છું, હું માણસ છું, પુરુષ છું, સ્ત્રી છું વગેરે દેહના ધર્મોનો આત્મા પર આરોપ કરે છે, પણ હું દેહ છું કોઈ ક્યારે કહેતું નથી. કેવું એવું કહેતું પણ નથી કે એવું કોઈને લાગતું પણ નથી. નચે એવમસ્તે હતો ન દેહ આત્મા ઇત્યર્થ હૈ, તેથી દેહ આત્મા નથી. નચે મનુષ્યોહમ ઇતિ અનુભવ એવા દેહાત્મા અનુભવ, પણ તમે હું દેહ છું એમ ના કહેતો પણ હું માણસ છું એમ તો કહું છું જ ને, હું પુરુષ છું, સ્ત્રી છું એવું તો કહું છું ને, તો એ દેહથી બીજું શું છે? મનુષ્યો હમેથી અનુભવ એવા દેહાત્મ અનુભવ ન ચ વાચ્યમ, કે મનુષ્ય હું છું એમ જ્યારે કહીએ ત્યારે દેહને જ આત્મા કહીએ છીએ એવું ન કહેવું જોઈએ. તસ્ય અહમ અનુભવ વ્યભિચારાત, કારણ કે એ હંમેશા મનુષ્ય છે એમ નથી કહેતો હતો, અને તેથી અહમ નામનો જ અનુભવ છે એ હંમેશા નથી હોતો. હંમેશા મનુષ્ય કહું છું, હંમેશા મનુષ્ય કહેતા હો તો કહેવાય કે ભાઈ દેહ હું છું એવું કહું છું. હંમેશા મનુષ્ય કહેતો હોય ને ત્યાં શું કહું છું? તથા એ જાગ્રત અવસ્થાયા મનુષ્ય અમિત અભિમન્યમાન, જાગ્રત અવસ્થામાં જે માણસ માનતો હોય કે હું મનુષ્ય છું, સ્વપ્ને કદાચિત વ્યાઘ્ર અભિમન્ય છે. હવે આ કોનો અનુભવ છે આપણે ખબર નથી. એ કહે છે કે જાગ્રત અવસ્થામાં હંમેશા હું મનુષ્ય છું એવું માનનારા માણસ પણ કદાચિત ક્યારેક સ્વપ્નમાં વાઘ બની જાય છે, હું વાઘ છું અનુભવ થાય છે. હવે એવો અનુભવ કોને થયો તો મને ખબર નથી, પણ સ્વપ્નમાં આપણે બીજું કશું કોઈ અનુભવ થાય છે ખબર નથી. આવું ક્યારેક ક્યારેક કહેવામાં આવતું હોય છે કે સ્વપ્નની અંદર હું કંઈક બીજું બની ગયો, પરી બની ગયો, દેવ બની ગયો, આ બની બીજું કંઈક બની ગયો. એટલે સ્વપ્નમાં બીજો દેહ હોય છે એમાં તો શંકા જ નથી. આનો આ દેહ સ્વપ્નમાં હોય એવું નથી હોતો. એટલે કોઈ માણસ ધારો કે કોઈ કારણ રોગ અને કારણે અંધ બની ગયો હોય તો સ્વપ્નમાં હું જોઉં છું એવો તો અનુભવ થાય ને. ભૂતકાળમાં જોવાના સંસ્કારને કારણે સ્વપ્નમાં હું જોઈ એવો અનુભવ થાય. એનો અર્થ એ તો કે સ્વપ્નનો જે દેહ છે એ જાગ્રતનો દેહ નથી. જો આ જાગ્રત દેહ આત્મા હોત અને હંમેશા અહમનો વિષય હોત તો હંમેશા એમાં અભિમાન હોત, તો ભાઈ સ્વપ્નમાં પણ આના જ દેહમાં પણ અભિમાન હોત. પણ સ્વપ્નમાં વ્યાઘ્ર તો એટલા માટે કહ્યું કે સિંહો જે કહ્યું એટલે તદ્દન જુદું છે. એ સિવાય સ્વપ્નમાં જે આપણો દેહ છે એ આ દેહ તો નથી હોતો. એ સ્વપ્નના દેહ જે વિચાર કરીએ તો ખબર પડે કે આ દેહ તો નથી હોતો, કે ઘણી વાર જુદું જુદું હોય છે. આ દેહમાં જે કે ઘણી વાર જે મર્યાદા હોય સ્વપ્નમાં ના પણ હોય, કે આમાં ના હોય મર્યાદા સ્વપ્ન હોય પણ ખરી. ઘણી વાર એકદમ જ આમ ઉઠાય નહીં, બેસાય નહીં, કંઈ ના થાય એમ એવું થઈ જાય. એ જાગ્રતમાં એવું નથી હોતું. અર્થાત સ્વપ્નનો દેહ જાગ્રત દેહ કરતા અન્ય છે તો નક્કી જ છે. તેથી જેને આપણે જાગ્રત દેહ કહીએ એ જ જો આત્મા હોત તો એ હંમેશા એ જ અહમનો અનુભવનો વિષય બન્યો હોત, પણ સ્વપ્નમાં બીજો દેહ અહમનો અનુભવ વિષય બને છે. એટલે કહ્યું વ્યભિચારાત, આ દેહ હંમેશા અહમ કે હું એ પ્રત્યેનો વિષય બનતો નથી. તત્ર અહમ અનુભવ વ્યાવૃત્તો અપી અવ્યાવૃત્તો અપી, સ્વપ્નમાં અહમ અહમ રહે છે ખરો, પણ મનુષ્યત્વાદિ અનુભવ છે વ્યાવૃત્તે, પણ હું મનુષ્ય જેવો ત્યાં અનુભવ નથી, વાઘ છું એવો અનુભવ થઈ ગયો. એટલે સ્વપ્નમાં હું ધારો કે વાઘ બની ગયો, બનીએ જવું આખો દાડો મારા પર આક્રમણ થયા જ કરતું હોય તો સ્વપ્નમાં ભાઈ બધાની ખબર લઈ લો, વાઘ બને બધાને ખાઈ જાઓ એવું કરું. એટલે આપણે એવું વિચારીએ કે આ બધાનો કેવી રીતે બધાનો બદલો કેમ લેવો. નાનું બાળક વિચારે કદાચ, આપણે મોટા કદાચ ના પણ વિચારીએ રીતે બદલો, આપણે બીજી રીતે બદલો વિચારીએ, પણ બાળકને કદાચ એવું થાય કે આ વાઘ જ બની જવું, આ બધાને ખાઈ જાઓ. શક્ય છે કે એ સ્વપ્નમાં વાઘ બની જાય પછી ખાઈ જાય. તો ભલે દેહમાં અહમ એવો જાણે કે પ્રત્યય છે, પણ મનુષ્ય અહમ એવો પ્રત્યયતા નથી. હું વાઘ છું કે એવો કંઈ પ્રત્યય છે. અહમ અનુભવ અવ્યાવૃત્તો અપી મનુષ્યત્વાદ અનુભવ છે વ્યાવૃત્તે, હું મનુષ્ય વગેરે છું અનુભવ તો છે એનો વ્યભિચાર થઈ ગયો.
મનુષ્યત્વાદિ ધર્મ કા દેહાદ અન્ય એવ, તો મનુષ્ય વડુપણું વગેરે ધરાવનાર આ જ દેહ છે, એ સિવાય અન્ય દેહમાં અહમભાવ થયો, પણ આ દેહ આત્મા છે એવું ના કહી શકીએ, કારણ કે એમાં આત્મા પણ હંમેશા નથી હોતું. આ દેહમાં આત્માપણામાં વ્યભિચાર છે, અર્થાત એવા પ્રસંગો આવે છે જ્યારે આ દેહમાં આત્માપણું નથી. કદાચ જાગ્રત અવસ્થામાં હંમેશા આ દેહમાં આત્મા રહેતું પણ હોય તોય પણ હું જ્યારે સ્વપ્નમાં હોઉં ત્યારે નથી હોતું. મનુષ્યત્વાદિ ધર્મ કા દેહાદ અન્ય એવ અહમ અવભાસ વિષય હૈ, તો મનુષ્યપણું વગેરે ધરાવનારા દેહ છે એ સિવાય અન્ય દેહમાં અહમ એ પ્રકારનો અવભાસ છે. એ જે હોય છે આત્મા એથી સિદ્ધમ દેહાતિરિક્ત આત્મા અસ્તિત્વ, તેથી સિદ્ધ થઈ ગયું કે આ દેહ કરતા આત્મા બીજો છે. જે હોય જ ખરો, પણ આ દેહ તો આત્મા નથી. આ દેહ આત્મા હોય તો હંમેશા એ અહમ પ્રત્યેનો વિષય રહ્યો હોત એવું નથી. માટે આ દેહ કરતા બીજો, સ્વપ્નમાં બીજો દેહ, આ દેહ કરતા બીજો દેહ, પણ આ દેહ તો નહીં છે. ટૂંકમાં જેને આપણે આત્મા કહીએ છીએ આ દેહ તો આત્મા કહેવડાવવા યોગ્ય નથી, એનાથી ભિન્ન આત્મા છે. હવે ટીકાકાર પોતાની થોડીક ટીકા ઉમેરે છે અહીંયા આગળ. અનુમાન પ્રમાણસ્ય અવશ્ય અંગીકાર્યતા, અનુમાન પ્રમાણનો આપણે અંગીકાર કરવો જ જોઈએ હંમેશા. કે નનુ પ્રત્યક્ષ કે પ્રમાણવાદિનમ ચાર્વાકામ પ્રતિ અનુમાનૈ દેહાતિરિક્ત આત્મઅસ્તિત્વ સાધનમ અસંગતમ ઇતિ ચેત. ભાઈ જો આ ચારવાક જેની સામે તમે આ દલીલો કરી રહ્યા છો એ કોણ છે? ચારવાક દેહાત્મવાદી અને દેહ આત્મા છે એ પ્રકારનો આવો દ્રઢ અભિપ્રાય નથી. ક્યાંથી જમ્યો? માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારો છે. એ તો અનુમાનને પણ સ્વીકારતો નથી, તો તમે તો અનુમાનથી બધું સિદ્ધ કર્યું. આ તો બરાબર ના કહેવાય ને. તમે એમ છે ને કે એના એ જે જગ્યાએ હોય, એ જે સ્થાને હોય, એ સ્થાને જઈને તમે એને હરાવો તો ખરા. 35 વર્ષ પછી બન્યું, હિન્દુસ્તાનમાં આવીને ઓસ્ટ્રેલિયા હિન્દુસ્તાને હરાવ્યું ત્યારે ખરા. આપણે આ દેશમાં જઈને હરાવે તો જુદી વાત છે, તો હરાવે છે. પણ અહીંયા આવીને એ પ્રકારનું પણ હવે આ લોકોને બધા પ્રકારનો યશ મળી ગયો છે, કે બાકી હશે બધાનો યશ મળી ગયો. એટલે પેલો તો ખસી જ ગયો, સૌરવ ગાંગુલી ખસી ગયો અંદરથી. પેલો કોણ? યુવરાજ નહીં દ્રવિડ, એ કેપ્ટન બન્યા. એટલે થોડું આવી કાળી ટીલી એને માથે એની કેપ્ટનશીપમાં હારી ગયા. કેટલા બધા રાજા સેંકડો રનથી હારી ગયા વગેરે વગેરે. પણ વસ્તુ એવી છે કે ખરો વિજય પ્રાપ્ત ક્યારે કર્યો કહેવાય? એમની ભૂમિ પર જઈને કરીએ ત્યારે. એટલે કે જે દલીલથી એ લોકો પુરવાર કરતા હોય એ જ દલીલથી તમે પુરવાર કરો એનાથી વિરુદ્ધ, તો તમે સાચા કહેવા. તો આ ચાર વાક તો માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. એ પ્રત્યક્ષ પ્રમાણનો આશ્રય લઈને એને પુરવાર કરી આપ્યો કે દેહ જ આત્મા છે, દેહ સિવાય બીજી કોઈ આત્માની સિદ્ધિ થતી નથી. એવા ચાર વાક સામે અનુમાન દેહ અતિરિક્ત આત્મસુસા અનુમાનો વડે દેહથી અન્ય આત્મા છે એવું તમે સિદ્ધ અનુમાન વડે કર્યું. અસંગતમ ચેત, આ તો અસંગત છે, સંગત નથી, સંગતિ નથી, સુમેળ નથી, અયોગ્ય નથી. આવું કોઈ દલીલ કરે તો કે અત્ર બ્રૂમ એ વિશે અમારે આ કહેવાનું છે. થયું છે શું કે વાર્તિકકાર આવું કર્યું છે ને ટીકાકારનો ધર્મ થયો કે એનો બચાવ તો કરવો જ પડે ને. કોઈ આ પ્રકારનો પ્રશ્ન કરે કે તમે તો બસ તમે તો તમારા શસ્ત્રો નીકળી જ પડ્યા અનુમાનના, પણ પેલો તો એ શસ્ત્ર ધરાવતો નથી ને. હવે કોઈ શસ્ત્ર વગર પ્રહાર કરવો એ બરોબર નથી ને. યુદ્ધની અંદર હંમેશા શસ્ત્ર હોય સામે તો પ્રહાર કરવાનો હોય. એની પાસે અનુમાન શસ્ત્રો હોય, તમે અનુમાન શસ્ત્રો તો બરાબર છે, એ તો શસ્ત્ર ધરાવતો નથી અને તમે શસ્ત્રી એના પર હુમલો કરો અને પછી એને પરાજિત કરો, એ તો કે બરાબર નથી. ઇટ્સ નોટ ફેર, અયોગ્ય નથી, ન્યાયી નથી. એવું કદાચ કોઈ કે અત્ર બ્રૂમ, તો એ વિશે મારે આ કહેવાનું છે. અનુમાનાદિ અભ્યુપગમે અનભ્યુપગમે પ્રતિવાદી અભિપ્રાયસ્ય પ્રત્યક્ષ અવિષયત્વાદ. પહેલા તો ચાર વાક જે કહે છે એનો અભિપ્રાય જે છે એ તો પ્રત્યક્ષ નથી. ચાર વાક જે કહી રહ્યો છે એનો અભિપ્રાય
એ તો પ્રત્યક્ષ નથી, એ તો અનુમાનથી જાણવો પડે. માણસ પેલો જ આપણે આગળ કહ્યું ને કે પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે. હવે આ એને જ્ઞાન થયું એ કયા પ્રમાણથી જ્ઞાન થયું? એ પ્રત્યક્ષ જ્ઞાન થયું, એ શાનાથી જ્ઞાન થયું? ચાલો એ તો ઠીક છે, પણ અનુમાનાદિ અનભ્યુપગમે, અનુમાન વગેરે પ્રમાણનો આપણે સ્વીકાર ન કરીએ, આપણે તો શબ્દનો પણ સ્વીકાર કરીએ. પ્રતિવાદ અભિપ્રાય છે પ્રત્યક્ષ અવિષયત્વાદ. તો પ્રતિવાદી અત્યારે 4 વાગ જે છે એનો અભિપ્રાય જે છે તો આપણે જોઈ શકતા નથી, એનું અનુમાન જ કરવાનું હોય છે. તમે અનુમાન પ્રમાણકરનો ઉપયોગ કરો એ ના જ પાડી દો તો એ શું કહે છે એ જ ખબર, કારણ કે એ શું કહે છે દેખાતું નથી. એટલે એના કહેવાય પાછળ એનો શું અભિપ્રાય છે. ઘણી વાર શું છે, માણસ કહે ખરો પણ કહેવા પાછળનો અભિપ્રાય, એનો ઈરાદો શું છે એ ખબર પડે. હિડન એજન્ડા. પેલા લોકો જ્યારે બીજેપી જ્યારે સરકાર આવી ને ત્યારે પાર્લામેન્ટમાં આવી જાતની દલીલ કરે, હિડન એજન્ડા. તમે બહારથી આ બધું કહો છો પણ અંદરથી તમારો ઈરાદો જુદો છે. આમ અંદર શું ઈરાદો છે એ તો અનુમાનનો જ વિષય છે ને, કે આ માણસ આમ બોલે છે માટે એની પાસે આવો ઈરાદો છે. પેલો માણસ પેલું બોલે છે કારણ કે ભૂતકાળમાં જે કંઈ કર્યું હોય, ભૂતકાળમાં જે પ્રકારનું વર્તન હોય એ પ્રકારના વર્તનના આધારે વર્તમાનમાં વ્યક્તિના ઈરાદાનું આપણે અનુમાન કરીએ. બાકી કેવી રીતે આપણે કરી શકીએ? કોઈની સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે છેવટે તો વ્યક્તિ સાથે વ્યવહાર કરીએ છીએ ને, અને એના વર્તનની પાછળ શું રહેલું છે એની સાથે વ્યવહાર કરીએ છીએ. એટલે ઘણીવાર બહારથી બહુ પ્રેમપૂર્વક કરે તો એમ નહીં છે. કેમ? એ તો સ્વામી આવું દેખાવ છે, એનો ઈરાદો કેવો છે? દેખાવ કરવાનો, આપણું અનુમાન છે. તો તેથી આપણે જે વ્યવહાર કરતા હોઈએ એમાં અનુમાન હોય જ છે હંમેશા. માણસના બહારનું વર્તન હોય, બહારની વાણી હોય, બધું જે અહીં પાછળ શું રહેલું છે, તેમ 4 વાકની નો ઈરાદો શું છે એ અનુમાનનો જ વિષય છે. એટલે અનુમાનનો આપણે ઉપયોગ કરીએ જ નહીં. એટલે એનો ઈરાદો જાણીએ નહીં તો જાણ્યા વગર પછી તો શું આડેધડ બધું કરવું પડે. એટલે કહે છે કે તદુક્તિ માર્ગાદિ સમાશ્રમંતરેણ પ્રત્યવિષયત્વાદ તદુક્તિ માર્ગાદિ સમાશ્રમંતરેણ તમ પ્રતિ આક્ષેપ સમાનાદિ પ્રવૃત્તિનુપત્તે. તો એની ઉક્તિની પાછળ જે માર્ગ છે એ માર્ગનો આપણે આશ્રય ન લઈએ તો એ જે આક્ષેપ કરે એનું સમાધાન કેમ થાય? એટલે ઘણીવાર શું થતું હોય છે કે વ્યક્તિ પ્રશ્ન પૂછે, આપણે વિગતવાર ઉત્તર આપીએ તો એને સંતોષ ના થાય. કારણ કે પ્રશ્ન ઉત્તર નથી આપવાનો, તો વ્યક્તિને ઉત્તર આપવાનો હોય છે. માણસ પ્રશ્ન પૂછે ત્યારે એ પ્રશ્નની પાછળ જે મૂંઝવણ હોય કદાચ વ્યક્તિ બરોબર વ્યક્ત કરી શકે કે ના પણ કરે, અથવા એને ધારો કે કહેવું છે સીધું ન કહી શકતો હોય તો બીજી રીતે પણ કહે. અને માટે એ જે કહે છે ન સમજીએ આપણે અને ઉત્તર આપ્યા જ કરીએ તો પથ્થર પર પાણી જ છે. તેવી રીતે આ 4 વાક પણ શું કહી રહ્યો છે, એને કહેવા પાછળ ઈરાદો છે એ આપણે અનુમાનથી ન સમજીએ અને આપણે આડેધડ એને ઉત્તર આપ્યા કરીએ તો પછી તમ પ્રતિ આક્ષેપ સમાનાદિ, એના આક્ષેપનું સમાધાન થાય એ પ્રકારની પ્રવૃત્તિ થાય જ નહીં. એના આક્ષેપને સમજી ત્યારે સમાધાન થાય ને. યત કિંચિત કલ્પયિત્વા વતતઃ અનવધેય વચનત્વાદ. તેથી એ જે કહી રહ્યો છે એને આપણે સમજ્યા વગર આપણે પોતાની કલ્પનાથી બસ આડેધડે ઉત્તર આપવા માંડીએ તો એનાથી કોઈ નિશ્ચય જન્મતો નથી આવતો. વાદિત્વમ પ્રતિવાદિત્વમાં ન ભવેદ. આ વાદી ને પ્રતિવાદી ક્યારે કહેવાય? બંને એકબીજાને સમજતા હોય. જે વાદ થતો હોય, એક વાદી છે પેલો પ્રતિવાદી છે, એ આ વાદ અને પ્રતિવાદ ક્યારે શક્ય બને? જ્યારે બંને એકબીજાને સમજતા હોય. ઘણીવાર ઘણી બધી વાતચીતમાં આ હોતું જ નથી. ઘણી બધી વાતોચીતોની અંદર આપણે સાંભળીએ કે પેલો કંઈક કહેલા ને પેલા કંઈક સમજ્યા ને પેલા કંઈક કહેલા, એવું તો ચાલે જ કરે. આખી જિંદગી ચાલ્યા કરે એવું બને. ઘણી વાર તો આખી જિંદગી ચાલ્યા કરે. લગ્ન પછી 25 વર્ષ પછી આ વ્યક્તિ કહે છે કે ભાઈ મેં કહું જ્યારે એમને થોડો શ્રીખંડ મૂકો, ના એમને શ્રીખંડ નથી ભાવતો. પેલો કે મને ભાવે છે પણ 25 વર્ષ ત્યાં ત્યારે ખબર ના પડી. આપણો એક બ્રહ્મચારી હતો, આ સાક્ષી છે એ વખતમાં, ત્યાં સાંદીપની મળતા રહે. એ માણસને મને એમ કે એને મીઠાઈ ભાવતી જ નથી.
કોઈક વખતે એક બે વાર એનું વર્તન એવું હશે કે એને મીઠાઈ એટલે હું એને મીઠાઈ આપું જ નહીં. પછી વર્ષો પછી મેં એને પૂછ્યું કે મીઠાઈ તો મને તો બહુ ભાવે, ત્યારે આવું કેમ? એ તો સ્વામીજી એ વખતે જરા હું થોડુંક અમુક જાતનો નિયમ રાખતો, કંઈક હશે એનું. એ પરથી મેં એવું અનુમાન કર્યું મીઠાઈ જ નથી ભાવતી. કોઈ દાડા મીઠાઈ આપે જ નહીં ભાઈ આપણે. એટલે સામેવાળી વ્યક્તિને આપણે ન સમજતા હોઈએ અને પછી જો વ્યવહાર થતો હોય તો પછી એ વ્યવહાર એક વેવલેન્થ પર ના થાય. બધી વેવલેન્થ જુદી જુદી હોય અને તો પછી એ વ્યવહાર જ ના કહેવાય. તેવી રીતે ચાર વાગની વેવલેન્થ આપણે પકડવી પડે ને, એની અંદર શું વેવલેન્થ છે પકડીએ. કેમ પકડીએ? અનુમાનથી. ત્યાર પછી એનો ઉત્તર આપી શકીએ. નહીંતર આ પ્રકારનો જે વાર્તાલાપ છે એ વાદી પ્રતિવાદીનો વાર્તાલાપ ના કહેવાય, એ તો આડેધડ વાર્તાલાપ કહેવાય. એટલે કહે છે કે વાદી પ્રતિવાદિત્વમાના ભવે. પછી હું પ્રતિવાદી નથી, એનો વાત સમજું તો જ હું પ્રતિવાદી બનું. એનો વાત સમજાવ્યા કરું તો હું પ્રતિવાદી ના કહેવાઉં. બસ જે કહેવાઓ તો કહેવાઓ. એટલે કહે છે ઇતિ વિદ્વદ્ભિ અસ્ય ઉપેક્ષણીયતા આપત્તિ. વિદ્વાનો જોઈએ તો અક્કલ વગરની વાત કરે છે, ઠેકાણા વગરની વાત કરે છે, સમજતો નથી, ઉલટી સુલટી. અને આપણે ઘણી જોઈએ ને કે પેલો કહે છે એટલે તું શું કરે, પેલો કહે કે ના કંઈ કહે જ કરે. એમાં કેટલાય ઝઘડા ને શું થાય દુનિયાને થતું હોય છે. પણ વિદ્વાનોની ઉપેક્ષા કરે કે આ જે છે આ સમજાયા કર્યા વગર ઊભું થઈ રહ્યું છે. એટલે પહેલાં સમજીને થવું જોઈએ. અને સમજવા માટે પેલો ઈરાદો સમજવો પડે. અને તે માટે તો આપણે અનુમાન કરવું જ પડે કે ભાઈ આ ચાર વાક છે, ફલાણો છે, માટે વિચારતો હશે. ભલે ને ગમે તે કે વિચારતા હોવું હશે અનુમાનથી. અને કોણે કહ્યું કે ચાર વાક લોકો અનુમાનનો આશ્રય લેતા જ નથી? અનુમાનના આશ્રય વગર કોઈને ચાલે એમ જ નથી. ચાર વાક લોકોએ પણ અનુમાન વગર વ્યવહાર થઈ જ ના શકે એ બતાવે છે. પૂર્વ દુષ્ટ સજાતીયત્વાદિના લિંગેન દુષ્યમાનેષુ અર્થેષુ ઇષ્ટ અનિષ્ટ સાધન અનુમાન પ્રવૃત્તો. તો વસ્તુ ઇષ્ટ છે કે અનિષ્ટ છે? ઇષ્ટ એટલે ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે? એ પહેલાના અનુભવથી નક્કી થાય કે ફલાણી વસ્તુ ખાધી હોય અને પછી જે તકલીફ થઈ હોય. હવે કે ભૂતકાળમાં કોઈ કંઈ શું પાઉંભાજી સાંજે બનાવે હોય ધારો કે અને ખાધા પેટ ભરીને, પછી જે તકલીફ થઈ રાત્રે સવારે 2 દાડા જે ઉલટીઓનું ફલા આ બધું થયું, પછી પાઉંભાજી થોડકે જ નહીં. એને નક્કી થયું અનિષ્ટ સાધન આમ નક્કી થયું. હા તો ઘણા લોકો ઘણી વસ્તુ આમ જ કહે તમે પીરસો ને, તમે જો રાત્રે દિવસે પણ આમાં લોકો શું થયું જુએ ને કંઈક થઈ જાય. દાળને જોઈ કંઈક થઈ ગયું, મગને જો કશું કેમ થઈ ગયું કે ભૂતકાળમાં દાળ ખાવાથી શું થયેલું છે, શું ઉપદ્રવ થયેલો છે એનો અનુભવ છે. એ બધું અનુમાન કંઈક આ દાળ પેલી દાળ છે તો આ દાળથી થાય કે નક્કી કરો છે તમે. ભાઈ ફલાણી જગ્યાએ ઋષિકેશમાં દાળ ખાધી માટે તમને થયું, પણ ક્યાંથી થાય? એટલે અનુમાન એટલે આ એટલે કે સજા છે. આ દાળ પણ આમાં પડે છે અને પેલામાં પણ છે, સજાતીયત્વ છે. એટલે ઋષિકેશમાં દાળ ખાધી હતી, આ દાળમાં એ જ દાળ પણ છે એવું નક્કી થાય તો આપણે આ દાળ ના ખાઈએ ને, અથવા ખાઈએ ગમે તે. ક્યારેક આપણને મહારાજે બનાવેલી દાળ ખૂબ ભાવી હોય. બી કોણ છે મહારાજ કે રસોઈયા કોણ છે? તો કે ફલાણા ફલાણા. હો ઓલરાઈટ, તો એ દાળ મંગાવી આપ. કેમ? કારણ કે આ દાળ જે છે તો 6 મહિના પહેલાં કે વર્ષ પહેલાં આ મારે દાળ ખાધી હોય મને ભાવી હોય તો અત્યારે આ દાળ છે સજાતે એ જ દાળ આપણો આમાં છે એ માનીને આપણે લઈએ છીએ ને. નહીં તો કોણ લે? નહીં તો કે ભાઈ 1 ચમચી મગફળી વાત કરે. નહીં તો આપણે થોડીક ભરી ના થઈ આપણે કહીએ ને જરા જોવા દે કેવું છે કેવું. ઘણા કામ ઢગલે એટલે પીરસવાનું ધ્યાન રાખવું છે. આમ કોઈને ભાવતું હોય તોય પણ આપણે પણ બહુ એવું ના લેવું જોઈએ, કારણ કે આપણે ભાવે છે બરાબર છે, રીંગણ તુવેરનું શાક ભાવે છે બરાબર, પણ આ એ જ પ્રકારનું છે એ તો ખાધા પછી નક્કી થાય પ્રત્યક્ષ અનુભવ. પછી શું થાય કે પેલા ભૂતકાળના અનુભવને કારણે લોકો લે ઢગલો, પછી ચાખે, પછી ના ભાવે એટલે છોડે. આમ છાંડવાનું કારણ આવું પણ હોય છે કે જે પ્રકારની અપેક્ષા રાખી હતી એ પૂરી ના થઈ.
સોરી મીઠું વધારે છે, ફલાણું છે, મરચું વધારે, આવું બધું નીકળ્યું. શું નીકળે? દર વખતે દાળ એક જ પ્રકારની રસોઈ તો રસાયણ છે કે દર વખતે એવું એવું હતું એમાં કહીએ ત્યારે આનો આવું ઉત્તર પડે કે આ દાળ આવી કેમ? તો કહીએ તો એવું રસોઈ તો રસાયણ છે. અને તે રોજ એકનો એક એવો નિયમ નથી. અને માટે પણ પૂર્વના અનુભવથી આપણે નક્કી કરીએ છીએ અનુમાન કે ભાઈ ઇષ્ટ વિષય છે. ગુલાબજાંબુ તો કેમ કે આ ગુલાબજાંબુ જ હશે, ઇષ્ટ વિષય છે. જે કે આપણે આઈસ્ક્રીમ આપણે એમને આટલો મોટો બોલ ભરીને લેતા હોઈએ છીએ આઈસ્ક્રીમ, એ કે એમને લઈએ છીએ. પછી ખાધા પછી ખબર કે આમાં તો પિસ્તા છે, એ તો ખારા છે, આ તો કે આવા બસ આપણું મન ખારું છે. પછી બીજી વાર આપણે ક્યાંથી આવે આઈસ્ક્રીમ, કોણ લઈ આવે, શું છે, બધું પૂછીને કરીએ. મને ભાવે છે આઈસ્ક્રીમની સજાતીયતા આમાં છે કે નક્કી કરવું પડે. પછી આઈસ્ક્રીમ માત્ર સજાતીય છે એવું ના થાય. પણ આ તો આઈસ્ક્રીમ કેમ ખાઈએ? બીજું આઈસ્ક્રીમ આવે એટલે સજાતીય, પૂર્વ દૃષ્ટ સજાતીયત્વાદિન લિંગેના. ભૂતકાળમાં ભૈયા જનતાનો આઈસ્ક્રીમ ખાધો અને બહુ ભાવ્યો હતો, અને આજે જનતાનો આઈસ્ક્રીમ છે માટે એ જ જાતિનો છે માટે ભાવ છે. એથી લિંગેના આ પ્રકારના લિંગ, કેવું લિંગ છે? સજાતીય પણ લિંગ છે, એ જ જાતિનું છે એ આઈસ્ક્રીમ, એ જ આ જાતિનો આઈસ્ક્રીમ છે. દૃશ્યમાનેશુ અર્થેશુ, જે અર્થ અર્થાત પદાર્થ આપણે દૃશ્યમાન કે અનુભવીએ, ઇષ્ટ સાધનત્વ અનુમાન પ્રવૃત્તો, એમાં ઇષ્ટ સાધનતાનું અનુમાન કરીએ છીએ. ખાધા પહેલા આપણે લઈએ તો અનુમાન તો રહેલું જ છે અંદર કે મને ભાવશે, હું ખાઈ શકીશ, મારા પેટને અનુકૂળ, જે કે આપણી જરૂરિયાતો હોય. કોઈકને પેટને અનુકૂળતાની જરૂરિયાત હોય, કોઈકને સ્વાદની જરૂરિયાત હોય, કોઈકને ખાલી ખાવાની જરૂરિયાત હોય, પેટ ભરવાની, જે હોય. પણ એટલે અનુમાન કે અનુમાન રહેલું છે બધાની અંદર. તો અનુમાન આ પ્રવૃત્તો, અને તેથી આપણે અનુમાન, ધારો કે તમે વાઘરા જ રાખો કે અનુમાનનો ઉપયોગ કરવાનો જ નહીં. ઘણી વાર સજા કરે કે બોલવાનું જ નહીં. એટલે પેલો બાળક બોલ બોલ કરતો હોય તો અહીંયા પટ્ટી લગાવી દે, સર પટ્ટી લગાવી દે, બોલવાનું જ નહીં, રડવાનું નહીં, બંધ થઈ જાય, રડતો બંધ થઈ જાય. તમે એવો નિયમ બનાવો કે અનુમાનનો ઉપયોગ જ નહીં કરવાનો. તો પછી ઇષ્ટ અનિષ્ટનો નિયમ આપણે નક્કી ના કરી શકીએ આ ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, તો અનુમાનથી જ નક્કી થતો હોય છે. પછી પ્રત્યક્ષ થાય છે, પછી આપણે સાહસ કરીએ. ઘણી વાર બહાર જઈએ ત્યારે સાહસ જ કરવાનો હોય છે, આપણે જોખમ ખેડતા હોઈએ છીએ. પણ અનુમાનથી કંઈક ભાઈ ઇષ્ટ છે અનિષ્ટ છે કંઈક એ કરીને આપણે એમાંથી જોઈ કે દેખાય છે કેટલી લાલાશ, મરચું કેટલું છે, તેલ કેટલું છે, શું છે અંદર, કેટલું તરે છે, કેટલું નહીં વગેરે જે જોઈને. પણ આપણે અનુમાન જ્યાં સુધી આપણે ચાખીએ નહીં તો પ્રત્યક્ષ અનુભવ નથી. એટલે રસોઈ માટે પ્રત્યક્ષ તો માત્ર આપણી રસનેન્દ્રિય જ છે. જોઈને અનુમાન કરીએ, એ પછી ઇષ્ટ અનિષ્ટ નક્કી કરીને આપણે ભાઈ આમ કરવું કે આમાં શું કરવું એ નક્કી થતું હોય છે. હવે તમે જોજો બધા પીરસે ત્યારે બધાની જે શૈલી જોવા જેવી હોય છે. અનુમાન અપ્રવૃત્તો ઇષ્ટ અનિષ્ટ સાધનત્વ અનુમાન. ટૂંકમાં દરેક વ્યવહારમાં, તો ખાલી આપણે ભોજનની વાત કરીએ, દરેક વ્યવહારની અંદર કે વ્યક્તિને મળીએ ત્યારે પણ પૂર્વનો અનુભવ નક્કી કરીએ આ વ્યક્તિ મિત્ર છે કે નથી. આપણે વ્યવહાર કરીએ ત્યારે પહેલા નક્કી કરવું પડે ને કે ભાઈ આ વ્યક્તિ કોણ છે, કોણ છે. ટેલિફોનમાં પૂછવું પડે, આપણે જવાબ આપીએ ટેલિફોન પર કોણ. એટલે એ નક્કી ન કરે તો વ્યવહાર કેમ થાય? તેવી રીતે કોઈને મળીએ ત્યારે પણ પહેલા નક્કી કરવું પડે કોણ છે. એ તો અનુમાનથી જ થાય છે, પછી વ્યવહાર કરીએ. તો અનુમાન સાચું હોય ખોટું એ જુદી વાત છે, પરંતુ આપણે અનુમાન તો કરવું જ પડે. ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, એ તો અનુમાન કરવું જ પડે. અનુકૂળ તો એક પ્રકારનો વ્યવહાર થાય, પ્રતિકૂળ તો બીજા પ્રકારનો વ્યવહાર થવાનો જ છે. આમ વસ્તુની અનુકૂળતા અને પ્રતિકૂળતા ઉપર જ આપણે વ્યવહાર નભે છે, બાકી વ્યવહાર કરી જ ના શકે. હવે અનુકૂળ છે પ્રતિકૂળ ખબર શું પડે? તો પેલો બાળકને ચોકલેટ લે જ નહીં, અડકે જ નહીં, એને ખબર નથી કે આ ખાવું કે ના ખાવું. જો ઘણીવાર પેલી અમેરિકામાં આપણે ફરવા જઈએ ને ત્યાં ગાયોને રાખીએ તો આપણે એને સફરજન, એ તો આવે ગાય જોયા જ કરે, કંઈ ઘાસ ખાવા જ ટેવાય, એ સફરજન શું વસ્તુ ખબર નથી.
અનુમાન કરી નહીં શકતી કે આ ઈચ્છેલી હશે કે છે ખરેખર. એટલે એને અડકાણે જ નહીં. સૂંઘે બહુ હતો તો સૂંઘે પણ નહીં થાય. અથવા એની ઇષ્ટ અનિષ્ટ નિર્ણય કરો તો કંઈક તો કરવું પડે. એ તમે જોયું આપણા પ્રત્યેક વ્યવહારમાં અનુમાન તો સમાયેલું જ છે. અનુમાન વગર તો કોઈ વ્યવહાર જ ના કરી શકે. પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યવહાર અનુદયાત. અનુકૂળ હોતા પર પ્રવૃત્તિ કરીએ, પ્રતિકૂળ નિવૃત્ત થઈએ તો એ તો અનુકૂળ પ્રતિકૂળના અનુમાન વગર પ્રવૃત્તિ નિવૃત્તિ, આપણો વ્યવહાર પ્રવૃત્તિ નિવૃત્તિ, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. જેને સુખનું સાધન માનીએ, અનુકૂળ માનીએ એમાં આપણે પ્રવૃત્તિ કરીએ અને પ્રતિકૂળ દુઃખનું સાધન નિવૃત્ત થઈએ. તો અનુકૂળ પ્રતિકૂળ તો અનુમાનથી જ નક્કી થાય ને. એ ના નક્કી થાય તો પ્રવૃત્તિ નિવૃત્તિ એટલે વ્યવહાર જ ના થઈ શકે. જીવનમપી દુર્લભ જીવનમપી અસ્ય દુર્લભમ. તો આ 4 વાક માટે જીવવું જ અશક્ય બની જાય. જો 4 વાક એવો જ આગળ રાખે કે હનુમાનનો પ્રયોગ તમે કર્યો જ કેમ, એ બતાવે છે કે ભાઈ અનુમાન વગર તો કોઈ જીવન શક્ય નથી. જીવન બેસતો દુર્લભ અનુમાનાદેહ. અનુમાન ઉપરાંત બીજા પ્રમાણ ઉપમા પણ આવતી હોય છે. અનુમાન કરીએ, ઉપમાન પણ. સાદૃશ્ય એટલે શું? આ રોટલી કેવી દેખાય, ભાખરી કેવી દેખાય છે? ઉપમા પેલી જયારે ચઢેલી ભાખરી હોય તો આવી દેખાય, તો આ એના જેવી દેખાય છે, પણ આપણે ચડીએ કંઈક તો હશે ને. એટલે આપણા બધા પ્રમાણનો પ્રયોગ કરતા હોઈએ છીએ. અનુમાનનો પ્રયોગ કરીએ કે કોણે બનાવી છે ફલાણ, તો ભાઈ ચલો પછી જોઈએ કે કેવી બની છે, કેવી દેખાય છે, લાલ છે, સફેદ કેવી છે, શેકાયેલી છે નથી શેકાયેલી વગેરે. દાળમાં શું છે, દૂધપાકમાં શું જોઈએ ને આપણે. પછી આપણે ઉપમા કે તે દાડે બનાવે એના જેવો દૂધપાક બન્યો છે કે નહીં, એના જેવી દાળ છે કે નહીં. એટલે આપણા વ્યવહારની અંદર આ બધા પ્રમાણનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણે અર્થાપત્તિનો પ્રયોગ કરીએ. અર્થાપત્તિ એટલે કે આપણે જોઈ શકતા નથી, પણ છતાં આવું ના હોય તો આવું ના જ હોઈ શકે એમ કરીને અર્થાપત્તિનો પ્રયોગ કરે છે કે એવું ના હોય સ્વામીજી, આમ નથી માટે આમ ના હોવું જોઈએ, આમ છે માટે આમ હોવું જોઈએ, આમ નથી માટે ના હોવું જોઈએ એવું પણ કહીએ આપણે. અથવા આમ ના હોત તો આમ ના હોત એમ કહીએ. આ રીતે આ બધા અનુમાન તો નહીં, બધા જ પ્રકારના પ્રમાણોનો ઉપયોગ રોજબરોજ. એટલા માટે આપણે 6 પ્રમાણ સ્વીકાર્યા છે ને. મીમાંસક લોકોએ અને વેદાંતિ લોકોએ 6 પ્રમાણ સ્વીકાર્યા, કારણ કે આપણા વ્યવહારમાં આ બધાનો પ્રયોગ થતો હોય છે. અનુમાનાત અને અવશ્યાશ્રયત્વાત. એટલે આ 4 વાક વડે અનુમાન બીજા બધા પ્રમાણનો આશ્રય લેવો જ પડે, તો જ એને મળો વ્યવહાર શક્ય બને. યુક્તમેવ અનુમાના દેહાતિરિક્ત સાધનમ ઇતિ. અંતેથી અમે આત્મા દેહથી અતિરિક્ત છે એ અનુમાનથી પુરવાર કર્યું યોગ્ય છે, કારણ કે અનુમાન સિવાય તો આ વાદ વિવાદનો વ્યવહાર જ ન થયો હોત, એનો ઈરાદો કે અભિપ્રાય ન સમજ્યા હોત તો પછી આપણે જવાબ આપીએ, એના શબ્દને જવાબ આપીએ, પછી ઈરાદાને જવાબ ન આપીએ તો પછી વાદ વિવાદ ન થાય. ઇતિ સર્વમ અવદાતમ. આ બધું અનિંદનીય છે, નિર્મળ છે, આમાં કોઈ અદો ને કે નિર્દોષ છે. આ બધું કેવું છે? આમાં જે દલીલો કરી અને દેહથી અતિરિક્ત આત્મા છે જે પુરવાર કર્યું એ બધું કેવું છે? દોષ રહિત છે, નિર્દોષ છે. એટલે આ બધાનું ફલિત તથા છે પરલોક આદિ નાસ્તિક્યવાદ હસ્ય પ્રલાપ માત્ર ઉપેક્ષણીય મેથી. હવે આમાં શું પરલોક કથા વૃથા એના વિશે કંઈ કહ્યું નહીં. વાર્તિકકારે માત્ર દેહ આત્મા છે જ વસ્તુ કહી, બીજું કંઈ કહ્યું નહીં. એક જ પ્રમાણ છે અને પછી મરણ એ જ મોક્ષ છે, અર્થકામ જે છે એ અત્યારે વિષય નથી, આત્મા વિષય છે. એટલે અર્થકામ કયો પુરુષાર્થ વિષય નથી, પરલોક છે કે નહીં એ વિષય નથી, માટે વાર્તિકારે વાત ન કરી. પણ પેલો જે બધું કહે છે બાકીનું પરલોક આદિ નાસ્તિક્ય, એ પરલોક કથા વૃથા, આ પરલોક વળી બધી વાતો નકામી છે બધી. એ અસ્ય પ્રલાપ માત્રમ, એ માત્રનો પ્રલાપ જ છે. એટલે કે એ માણસ ઘેનમાં આવીને બોલે છે, કશીક વસ્તુથી એ માણસ ઘેનમાં આવી ગયો છે, એની જે અવિવેક. એટલે આ કહ્યું ને ભ્રાંત માયા કલ્પિત નહીં, માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ. એટલે હવે આપણો મોહ થાય ત્યારે આપણે ઘેન ચડે ત્યારે આપણે પછી જેમ તેમ પ્રલાપ કરતા હોઈએ છીએ. મારે જેમ તેમ બોલે, કંઈક ચઢી ગઈ હોય
જેમ તેમ બોલે. આ માણસ જેમ તેમ બોલનાર છે. કોણ? ચાર્વાક. કારણ કે આ મોહ મદિરા પીત્વા મોહમયી પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. આ મોહમયી મદિરાનું પાન કરીને આ માણસો ઉન્મત્ત થઈ ગયા, જેમ તેમ પ્રલાપ કરે છે. પરલોક કથા વૃથા ન ઈશ્વર ન ખરું ઈશ્વર કરતા, કે ઈશ્વર કરતા નથી, સર્જન કરનાર નથી, નિયામક નથી, પરલોક વસ્તુ નથી. આ બધો તો આ મોહમયી મદિરાના પાનને કારણે ઉન્મત્ત થઈને માત્ર પ્રલાપ જ કરે છે. એ પ્રલાપ પર ધ્યાન ના આપવું જોઈએ, બધાનું ધ્યાન આપવા જોઈએ. પછી ક્યાં પત્તો લાગે? એટલે સમજવું જોઈએ કે આ ક્યાંથી બોલી રહ્યો છે. તો કે આ તો મદિરાના પેલા નશાને કારણે બોલી રહ્યો છે. પરલોક આદિ નાસ્તિક્યવાદ હે, કે પરલોક વગેરે નથી, ઈશ્વર નથી, આત્મા નથી, આ નાસ્તિક્યવાદ. પ્રલાપ માત્રમ, એ માત્ર એનો પ્રલાપ છે. ઉપેક્ષણીયમ એતદિતિ, એ ઉપેક્ષા કરવા જ યોગ્ય છે. તો પછી ઇન્દ્રિયો આત્મા છે. બીજો આગળ આવ્યો ઇન્દ્રિય આત્મવાદ નિરાશ. ઇન્દ્રિય આત્મા છે એ વાદનો નિરાશ પણ કરવો પડે. 14 શ્લોકમાં કહે છે ઇન્દ્રિયાણ્યપિ નાત્માનઃ કર્ણત્વાत् પ્રદીપવદ. ઇન્દ્રિયાણ્યપિ ન આત્મનઃ, ઇન્દ્રિયો પણ આત્મા નથી. यदि इंद्रिय आत्मवादी मत निराकरण ग्रंथ प्राय स्पष्टार्थ है. એટલે ટીકા કરે છે કે ઇન્દ્રિયો આત્મા નથી, એટલે ઇન્દ્રિયોમાં આત્મા પણ તો બહુ જ નબળો પક્ષ છે. તેથી એનું નિરાકરણ જે થયું છે બહુ સ્પષ્ટ છે. કયું? કર્ણત્વાત પ્રદીપવત. આ ઇન્દ્રિયો શું? તો કે સાધનો છે, વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે, કે પછી કર્મ કરવાનું સાધન છે. જ્ઞાનેન્દ્રિયો છે વિષયના જ્ઞાનનું સાધન છે, કર્મેન્દ્રિયો કર્મનું સાધન છે, કરણ છે. જેવી રીતે અંધારા ઓરડાની અંદર આ બધા પદાર્થોને પ્રકાશિત કરવાનો દીવો એક સાધન છે. તો એ સાધન તો કે આત્મા હોતું હશે? આત્મા સાધક હોય, સાધન ના હોય. સાધનનો ઉપયોગ કરનાર આત્મા હોય ને, પણ જેનો ઉપયોગ એ સાધન તો આપણે ના જોઈએ. પેલો કઠિયારો એની કુહાડેથી લાકડાને ફાડતો હોય તો કુહાડે તો કઠિયારો ના જ હોય ને. કુહાડી સાધન છે, એનો ઉપયોગ કરનાર કઠિયારો છે. તેવી રીતે ઇન્દ્રિયો તો સાધન છે, જ્ઞાન માટેનું સાધન છે, કર્મ માટેનું સાધન છે. અહીં દ્રષ્ટાંત પ્રદીપનું આપ્યું, જેમ દીવો સાધન છે. કારણ કે કેમ આપ્યું? કારણ કે ઇન્દ્રિયો પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. તો દીવો જેવી રીતે અંધારા ઓરડામાં દીવો જેવી રીતે વસ્તુઓને પ્રકાશિત કરે, તે રીતે ઇન્દ્રિયો પણ જગતના વિષયોને પ્રકાશિત કરે છે. અને તેથી પ્રકાશનું સાધન છે, મારે એ આત્મા ના હોઈ શકે. પછી કહે છે આગળ કર્ણત્વેન હેતુના ઇન્દ્રિયાણામ અનાત્મત્વ સાધિતમ. કર્ણત્વાત, એમ કર્ણત્વેન હેતુના, એ કરણ છે, સાધન છે, એ હેતુથી, એ કારણથી ઇન્દ્રિયો અનાત્મા છે એવું સિદ્ધ કરવામાં આવ્યું. તત્ર હેતુ અસિદ્ધ શંકામ પરિહરણ. કોઈ કહે છે કોણે કોઈ ઇન્દ્રિયો કરણ છે, ઇન્દ્રિયો સાધન છે, એવું તમે ક્યાંથી નક્કી કર્યું? ઇન્દ્રિયો કરણ હોય, સાધન હોય તો આત્મા નથી. પણ ઇન્દ્રિયો જોવાનું સાધન, ઇન્દ્રિયો જોનારી છે. આપ તમે તો એમ કહો છો કે ઇન્દ્રિયો વડે હું જોઉં છું, એટલે કે એવું કોણે કહ્યું? ઇન્દ્રિયો જ જુએ છે. કાને સાંભળનારા છે, આંખો જોનારી, એવું કહીએ તો ઇન્દ્રિયના આત્મા માને તો શું કહે કે ઇન્દ્રિય ચેતન છે, પણ આંખો જ જોનારી છે, કાન સાંભળનારા છે. એટલે આપણે આગળ કહ્યું તે પ્રમાણે કેટલા બધા આત્મા થઈ જાય. બધી ઇન્દ્રિયો સ્વતંત્રતા આત્મા હોય તો શરીરમાં 10 ઇન્દ્રિયો અને પાછું મન બહુ આત્મા થઈ જાય. પણ ધારો કે એવો આગ્રહ રાખે તો, એટલે કે ઇન્દ્રિયો જોવાનું સાધન છે એ નક્કી થયું નથી. ઇન્દ્રિયો જોવાનું સાધન છે, કર્મનું સાધન છે, માટે આત્મા નથી એવું તમે જેવી દલીલ કરી. પણ ઇન્દ્રિયો સાધન છે તો પુરવાર થયું નથી. તત્ર હેતુ અસિદ્ધિ શંકામ પરિહરણ, કે ઇન્દ્રિયો સાધન છે એ વસ્તુ હજી એના વિશે શંકા છે, એ શંકા દૂર કરવી પડે. પ્રત્યેક ઇન્દ્રિયાણામ કર્ણત્વમ સાધયતિ, એટલે પછીના શ્લોકમાં વાર્તિકા જણાવે છે કે પ્રત્યેક ઇન્દ્રિય સાધન છે.
કરણ છે, કરતા નથી. દરેક વ્યવહારની અંદર એક કર્તા, કરણ અને કર્મ, દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય. તો આ દર્શનનું સાધન ઇન્દ્રિયો દ્રષ્ટા નથી, કરણ છે. એટલે બધી ઇન્દ્રિય વિષયમાં દ્રષ્ટાંત આપીને કહે છે કે દરેક ઇન્દ્રિય વાસ્તવમાં કરણ છે. કહે છે વીણા વાદનવત શ્રોત્રમ શબ્દગ્રહણ સાધનમ ચક્ષુસ્તેજસ્ત્રિતયવત રૂપગ્રહણ સાધનમ ગંધસ્ય ગ્રાહકમ ઘ્રાણમ પુષ્પસંપટકાદિવત રસસ્ય ગ્રાહિકા જિહ્વા દધિક્ષૌદ્રઘૃતાદિવત. આ વળી કેવું વિલક્ષણ બધા શ્લોકો છે. વીણા વાદનવત. આ વીણા વાદન તો કાન સાંભળી ક્યારે શકે? અત્યારે તમે સાંભળી ક્યારે આ શબ્દો હોય ત્યારે? કાન પણ સાંભળી ક્યારે શકે? જ્યારે વીણા કે એવા કોઈ વાદ્યથી જ્યારે શબ્દ ઉત્પન્ન કરવામાં આવ્યો હોય. વીણા વાદનવત. એ જમાનામાં વીણા, સિતાર બિતાર બધું હશે નહીં, વખતે વાયોલિન તો નહીં હોય, પણ વીણા તો ખરી. એ સૌથી જૂનામાં જૂનું આપણું જે વાદ્ય છે વીણા. એટલે સરસ્વતી દેવીના હાથમાં વીણા છે, કોઈ વાયોલિન નથી, સિતાર પણ નથી. સિતારે પાછળથી આવી હશે કે બીજા કશામાંથી આવેલા બધા સાધનો છે. આ મૂળ આપણું છે વીણા. વીણા વાદનવત શ્રોત્રમ શબ્દ ગ્રહણ સાધનમ. જેમ વીણાના વાદન જેવું હોય છે તેવી રીતે આપણું આ શ્રોત્રેન્દ્રિય છે એ શબ્દના ગ્રહણનું સાધન છે. વીણા જેવી રીતે શબ્દને ઉત્પન્ન કરવાનું સાધન છે, તેવી રીતે આપણું શ્રોત્ર છે એ શબ્દને ગ્રહણ કરવાનું સાધન છે. કે યથા વીણાદિવાદનમ શબ્દમ ગ્રાહયત. વીણા જ્યારે વાદન થાય ત્યારે શબ્દોને ગ્રહણ કરાવે. શબ્દમ ગ્રાહયત શબ્દ ગ્રહણ સાધનમ. યથા વીણાદિવાદનમ શબ્દમ ગ્રાહયત શબ્દ ગ્રહણ સાધનમ. તો વીણા જ્યારે શબ્દ ઉત્પન્ન કરે ત્યારે એ રીતે વીણા શબ્દને ગ્રહણનું સાધન બને. આપણે કાનથી શબ્દ ક્યારે સાંભળી શકીએ? શબ્દ જ્યારે ઉત્પન્ન કરવામાં આવ્યો હોય ત્યારે. આ દ્રષ્ટાંતમાં વીણા જ્યારે શબ્દ ઉત્પન્ન કરે ત્યારે જ કાન શબ્દ સાંભળી શકે. તો એ રીતે શબ્દને સાંભળવામાં વીણા પણ સાધન બને. શબ્દને સાંભળવામાં, જે સાંભળવાનો વિષય તો શબ્દ છે, પણ શબ્દને સાંભળવામાં જેમ કાન સાધન, વીણા પણ સાધન છે. કઈ રીતે? શબ્દને ઉત્પન્ન કરીને. તો વીણાદિવાદનમ શબ્દમ ગ્રાહે શબ્દ ગ્રહણ સાધનમ તથા શ્રોત્રમપી તત્ સાધનમ કર્ણમિત્યર્થ. તો જેવી રીતે શબ્દને ગ્રહણ કરવામાં વીણા સાધન બને છે, તેવી રીતે આ શ્રોત્ર પણ સાધન છે. એવમ ઉત્તરોત્તરાપી યોજના. દરેકમાં તે વસ્તુ ઉત્પન્ન કરનારું સાધન એ પણ એ જ્ઞાન માટેનું સાધન બને છે. ચક્ષુ તેજ ત્રિતયવદ રૂપગ્રહણ સાધનમ. ચક્ષુ તેજસ્તયા રૂપગ્રહણ સાધનમ. આ ચક્ષુ પણ રૂપ અને રંગને ગ્રહણ કરવાનું સાધન બને તેજ જ્યારે હોય ત્યારે. તેજ હોય, પ્રકાશિત કરતું હોય ત્યારે આ ચક્ષુ જે છે એટલે બહારનો પ્રકાશ છે પણ ખરેખર તો આ રંગને ગ્રહણ કરવાનું સાધન બને છે. ત્રિતયદ એટલે શું? સૂર્ય, સોમા, અગ્નિવાદ ઇત્યર્થ. આ ત્રણમાંથી કોઈ તેજ હોવું જોઈએ. દિવસ દરમિયાન સૂર્ય, રાત્રે દરમિયાન ચંદ્ર, બંનેની ગેરહાજરીમાં અગ્નિ. એટલે આમાં ત્રણમાંથી કોઈકના એક તેજને કારણે આ ચક્ષુ જે છે એ રૂપ અને ગ્રહણનું સાધન બને. તો જેમ તેજ આ રૂપના ગ્રહણનું પણ સાધન બને છે, તેવી રીતે ચક્ષુ પણ બને છે. ગંધસ્ય ગ્રાહકમ ઘ્રાણમ. આ ઘ્રાણેન્દ્રિય છે ગંધની ગ્રાહક છે. પુષ્પ સંપટકાદિવ. પુષ્પની સંપટ કળીઓ કે પાંદડીઓ, પુષ્પની પાંખડીઓ હોય એમાંથી ગંધ આવે ને, તો પુષ્પની પાંખડીઓ છે ગંધને ઉત્પન્ન કરવાનું સાધન છે. અને આપણી ઘ્રાણેન્દ્રિય છે ગંધને, એટલે ગંધના ગ્રહણ કરવામાં પુષ્પની પાંખડીઓ
અને આપણી ઘ્રાણેન્દ્રિય બંને સાધન છે. તો જેમ પેલા સાધન છે, પેલો આત્મા નથી, તેમ આ પણ સાધન છે. રસસ્ય ગ્રાહિકા જીહ્વા, રસને ગ્રહણ કરનારી રસની જીહ્વા છે. દધી ક્ષૌદ્ર ઘૃતાદિવત, દધી એટલે દહીં, ક્ષૌદ્ર એટલે મધ, ઘૃત એટલે ઘી. આ બધા જેવી રીતે સ્વાદને જન્માવાના સાધનો છે, તેવી રીતે આપણી જીહ્વા પણ સ્વાદને ગ્રહણ કરનારું સાધન છે. સાધક પણ બતાવ્યો. આમ તો વિષય જે છે, જ્ઞાન તો ત્યારે જ થાય જ્યારે વિષય હોય ત્યારે. વિષય ના હોય તો જ્ઞાન ના થાય. શબ્દ ના હોય તો આ શ્રોત્ર ગ્રહણ ના કરી શકે. અંતેથી શબ્દને ગ્રહણ કરવા શ્રોત્ર સાધન રીતે શબ્દને ઉત્પન્ન કરવા માટે આ વીણા વગેરે પણ સાધન છે. એટલે શબ્દ જ્ઞાનની અંદર જેમ શ્રોત્રેન્દ્રિય કરણ છે, તેવી રીતે વીણા પણ કરણ છે, એવું બતાવે છે. એમ કરીને દરેક ઇન્દ્રિય ત્યારે પોતાનો વ્યવહાર કરી શકે જ્યારે એ તે શબ્દને કે તે પદાર્થને ઉત્પન્ન કરનારું તે સાધન હોય. ક્ષૌદ્રમ મધુ, ક્ષૌદ્ર એટલે મધુ એટલે મધ, એટલે કહ્યું દધી ક્ષૌદ્ર ઘૃતાદિવત. એટલે બીજી પાદ તમને કહ્યું માક્ષિકા કપિલા સૂક્ષ્મા ક્ષુદ્રાખ્યા, નાની નાની મધમાખીઓ હોય, લાલ રંગની નાની નાની મધમાખીઓ હોય, એમને નાનીઓને ક્ષુદ્ર કહેવામાં આવે છે. તત્કૃતમ મધુ મુનિવી ક્ષૌદ્રમિતિ ઉક્તમ. આ ક્ષુદ્ર વડે જે મધ સંચિત કરવામાં આવ્યું છે એને ક્ષૌદ્ર કહ્યું. ક્ષુદ્રમાંથી તૈયાર થયેલો ક્ષૌદ્ર, કે ક્ષુદ્ર વડે તૈયાર થયેલો ક્ષૌદ્ર. ક્ષુદ્ર કોનું નામ છે? માખીનું નામ છે. એક પ્રકારની માખીને લોકો ક્ષુદ્ર કહે છે. એ માખી વડે તૈયાર થયું કારણે એટલે બધી માખી જેવી હશે. માક્ષિકા કપિલા સૂક્ષ્મા, બધી મધમાખીઓ તો નાની હોવાને કારણે બધી મધમાખીને લોકો ક્ષુદ્ર કહે છે. કે અમુક પ્રકારની મધમાખીને કદાચ અમુક પ્રકારની લાલ મધમાખીને ક્ષુદ્ર કહેતા હશે. અને એમાંથી જે તૈયાર થયું મધને ક્ષૌદ્ર કહેવામાં આવે. તદ્વર્ણાત કપિલમ ભવે, નથી મધ પણ, એટલે મધ કેમ લાલ હોય છે? તો આ મધમાખી લાલ હોય છે માટે મધ લાલ હોય છે, એવું કંઈક કહેવાનો ભાવાર્થ લાગે છે. ઇતિ ભાવ પ્રકાશ. પછી આ પેલા આયુર્વેદના ગ્રંથમાંથી આવ્યું છે, જે પેલું મૂર્છાનું વર્ણન હતું ને, એ જ ભાવ પ્રકાશમાંથી આ વર્ણન પણ આવેલું છે. એટલે ઇન્દ્રિયો કેવી છે? કરણ છે. ઇન્દ્રિયો આત્મા નથી. કેમ? કારણ કરણ છે. આત્મા તો કરતા છે, તો ઇન્દ્રિયો કરણ છે માટે આત્મા ન હોઈ શકે. એમ કરીને ઇન્દ્રિયમાં આત્મત્વ બુદ્ધિ છે એ ભ્રમ છે, એ બતાવવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો